નમસ્કાર. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર છે. જાન્યુઆરીથી જ એક નવો કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ પેકેજ આવ્યું છે અને એવું કહેવાય છે કે આ એક સામાન્ય સેલરી એકાઉન્ટને એકદમ પાવરફુલ બનાવી દેશે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આમાં એવું તે શું ખાસ છે. તો સવાલ એ છે કે શું આ ખરેખર એક એવી ફાઇનાન્શિયલ સેફ્ટી નેટ છે જેની બધા રાહ જોઈ રહ્યા હતા? આ પેકેજમાં એવું તો શું છે જે તેને બીજા બધા સેલરી એકાઉન્ટ કરતાં અલગ બનાવે છે? ચાલો આ બધા સવાલોના જવાબ આપણે સાથે મળીને શોધીએ. સૌથી પહેલાં તો એ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ રેગ્યુલર સેલરી એકાઉન્ટ નથી. આ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા ખાસ તૈયાર કરાયેલું કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ પેકેજ છે. અને એનો મુખ્ય આઈડિયા શું છે? એનો આઈડિયા છે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને બીજી બધી જ નાણાકીય સેવાઓને એક જ છત નીચે લઈ આવવાનું. ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ કે આનો લાભ કોને મળશે? કોણ આ પેકેજ માટે એલિજિબલ છે? ચાલો એના નિયમો પર એક નજર નાખીએ. જુઓ, અહીંયા નિયમો એકદમ સીધા અને સરળ છે. જો કોઈ વ્યક્તિ કેન્દ્ર સરકારના પગારદાર કર્મચારી હોય તો બસ તેઓ આ પેકેજ માટે પાત્ર છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આમાં ગ્રુપ એ, બી અને સી ત્રણેય કેડરને આવરી લેવાયા છે. મતલબ કે લગભગ દરેક કર્મચારી આનો ફાયદો ઉઠાવી શકે છે. ચાલો હવે વાત કરીએ આ પેકેજના સૌથી રસપ્રદ ભાગની, એટલે કે એના ફાયદાઓની. આખરે આ પેકેજમાં એવું તે શું છે જે તેને આટલું બધું ખાસ બનાવી રહ્યો છે? ચાલો એક પછી એક એના જે પાવરફુલ બેનિફિટ્સ છે એને સમજીએ. આ પેકેજની જો કોઈ સૌથી મોટી તાકાત હોય ને તો એ છે એનું ઇન્સ્યોરન્સ કવરેજ. અહીં જે આંકડા સામે આવશે ને એ સાંભળીને કદાચ ફાઇનાન્શિયલ સિક્યોરિટીની આખી વ્યાખ્યા જ બદલાઈ જશે. એટલે જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે આ આંકડા ખરેખર ચોંકાવનારા છે. હા જુઓ, 1.5 કરોડ રૂપિયા. હા, બરાબર સાંભળ્યું, 1.5 કરોડ. આ કોઈ નાની સૂની રકમ નથી. આ પર્સનલ એક્સિડન્ટ અને પરમનન્ટ ડિસેબિલિટી માટેનું વીમા કવચ છે. જરા વિચારો, ભગવાન ના કરે અને કોઈ અણધારી ઘટના બને તો આ રકમ પરિવાર માટે કેટલી મોટી આર્થિક ઢાલ બની શકે છે. અને વાત અહીં જ પૂરી નથી થતી. જો એર ટ્રાવેલ દરમિયાન કોઈ અકસ્માત થાય તો 2 કરોડ રૂપિયા સુધીનું કવર મળે છે. આના પરથી જ ખબર પડે છે કે આ પેકેજ બનાવતી વખતે દરેક નાની મોટી પરિસ્થિતિનો વિચાર કરવામાં આવ્યો છે. અને આખા સિક્યોરિટી સર્કલને પૂરું કરવા માટે 20 લાખ રૂપિયાનું ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ કવર પણ સામેલ છે. ટૂંકમાં કહીએ તો અકસ્માત હોય, ડિસેબિલિટી હોય કે પછી જીવન, દરેક મોરચે કર્મચારી અને એમના પરિવારને એકદમ મજબૂત સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. પણ હવે એક મિનિટ, શું આ પેકેજ ખાલી મોટા ઇન્સ્યોરન્સ કવર વિશે જ છે? ના, એવું બિલકુલ નથી. આ પેકેજ આપણી રોજબરોજની બેન્કિંગને પણ એકદમ સરળ અને ફાયદાકારક બનાવે છે. કેવી રીતે? ચાલો એ પણ જોઈ લઈએ. આ ફાયદાઓ ખરેખર કામના છે. પહેલું, ઝીરો બેલેન્સ એકાઉન્ટ, મતલબ મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ માથાકૂટ જ નહીં. બીજું, એનઈએફટી, આરટીજીએસ, યુપીઆઈ આ બધા જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ એકદમ ફ્રી, એટલે કે ઓનલાઈન પૈસા મોકલવા પર કોઈ ચાર્જ નહીં. અને ત્રીજું, જરૂર પડે તો પગારના આધારે 3 લાખ રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ મળે છે. અને હવે એક એવો ફાયદો જે લાંબા ગાળે ખિસ્સા પર બહુ મોટો ફરક પાડી શકે છે. જો કોઈ હોમ લોન, કાર લોન કે પછી એજ્યુકેશન લોન લેવાનું વિચારી રહ્યું હોય તો એમને વ્યાજ દરમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે અને પ્રોસેસિંગ ફી તો સાવ માફ. આનાથી સીધા હજારો નહીં પણ લાખો રૂપિયાની બચત થઈ શકે છે. હવે કાર્ડ્સની વાત કરીએ. ડેબિટ હોય કે ક્રેડિટ કાર્ડ, બંને પર કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ નહીં લાગે. એટલે કે દર વર્ષે સીધી બચત. એટલું જ નહીં, એરપોર્ટ લાઉન્જમાં ફ્રી એક્સેસ જેવી પ્રીમિયમ સુવિધાઓ અને બીજા ઘણા રિવોર્ડ પ્રોગ્રામ્સ પણ મળશે. આ બધું લાઇફસ્ટાઇલમાં એક અપગ્રેડ જેવું છે. સારું, આટલા બધા ફાયદા સાંભળ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ કે ભાઈ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તો આ બધું છે, પણ રાજ્ય સરકારના કર્મચારીઓનું શું? એમના માટે શું? ચાલો આ કન્ફ્યુઝનને પણ દૂર કરી દઈએ. જુઓ, અહીંયા ટેબલમાં બંને પેકેજ વચ્ચેનો મોટો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જે સ્ટેટ ગવર્મેન્ટ સેલરી પેકેજ કે SGSP હોય છે, એમાં અકસ્માત વીમો સામાન્ય રીતે 30થી 50 લાખ રૂપિયાની આસપાસ હોય છે. જ્યારે કેન્દ્રીય પેકેજમાં આ જ રકમ સીધી 1.5 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. એટલે સુરક્ષાના લેવલમાં આ જમીન આસમાનનો ફરક છે. ઓકે, તો હવે આપણે બધા લાભો વિશે જાણી લીધો, તફાવત પણ સમજી લીધો. પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આ લાભો મેળવવા માટે કરવું શું?
તો સારા સમાચાર એ છે કે આની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ચાલો ફટાફટ એ પણ સમજી લઈએ. જે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે એમણે બસ આ 2 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સ્ટેપ 1 પોતાની બેંકની બ્રાન્ચમાં જવાનું છે અને સ્ટેપ 2 ત્યાં જઈને ખાલી એટલું જ કહેવાનું છે કે મારે મારું સેલરી એકાઉન્ટ નવા કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ પેકેજમાં અપગ્રેડ કરાવવું છે. બસ આટલું જ કરવાનું છે. એકદમ સરળ. તો આખી વાતનો સાર શું છે? સાર એ છે કે આ પેકેજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જે નાણાકીય લાભો અત્યાર સુધી મળતા હતા એમાં એક બહુ જ મોટું અને પોઝિટિવ અપગ્રેડ છે. અને આ બધા ફાયદા અત્યારે જ મળી રહ્યા છે એટલે આનો લાભ લેવામાં જરા પણ મોડું કરવા જેવું નથી. અને જતાં એક સવાલ મનમાં મૂકીને જઈએ છીએ. શું આ પહેલ પબ્લિક સેક્ટરમાં કર્મચારીઓના લાભો માટે એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહી છે? શું ભવિષ્યમાં રાજ્ય સ્તરે પણ આપણને આવા જ જોરદાર ફાયદાઓ જોવા મળશે? આના પર વિચારવા જેવું ખરું.